પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી. જાડેજા સાહેબ, ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનાઓના ભેદ ઉકેલી લોકોના જાનમાલનું રક્ષણ કરવા ખાસ સૂચના આપેલ, જે અન્વયે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારશ્રીનું ટુ વ્હીલર વાહન એક્ટિવા ગુમ થયેલ, જે અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરેલ, જે હકીકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. ત્રિવેદી નાઓના માર્ગદર્શન હેઠળ નેત્રમ કમાન્ડ કંટ્રોલ તથા હ્યુમન સોર્સની મદદથી અરજદારશ્રીનું વાહન શોધી અરજદારશ્રીને પરત સોંપવામાં આવેલ છે. પરત સોંપેલ મુદ્દામાલ એક્ટિવા રજિસ્ટ્રેશન નંબર GJ12HE 2732 કિંમત ₹70,000. આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. ત્રિવેદી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાસભાઈ ચૌધરી તેમજ સર્વેલન્સ પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયેલા હતા.